દર્શક મિત્રો, અણખીમાં બે રોકટોક ધમધમતું જુગારધામ, નિર્દોષ પરિવારોની બરબાદીનું કેન્દ્ર. એક તરફ સરકાર જુગાર અને સટ્ટાખોરીને ડામવાની વાતો કરે છે, તો બીજી તરફ વડોદરા અને પોર પાસે આવેલા અણખી ગામમાં જાહેરમાં જુગારનું સામ્રાજ્ય ધમધમી રહ્યું છે. દર્શક મિત્રો, આ કોઈ સામાન્ય અડ્ડો નથી, પરંતુ એક એવું લૂંટનું કેન્દ્ર બની ગયું છે જે અનેક પરિવારોની પાયમાલીનું કારણ બની રહ્યું છે. મળતી માહિતી મુજબ આ જુગારધામ પર વડોદરા, પાદરા, જંબુસર અને ભરૂચ જેવા વિસ્તારોમાંથી અનેક લોકો પોતાની ગાડીઓ લઈને જુગાર રમવા પહોંચે છે. બપોરે 1 વાગ્યાથી શરૂ થતો આ ખેલ મોડી સાંજ સુધી અવિરત ચાલે છે. અહીં આવતા લોકો જાણતા અજાણતા પોતાની મહેનતની કમાણી તો ગુમાવે છે, પણ સાથે સાથે પોતાની આબરૂ અને ભવિષ્ય પણ હોમી દે છે. લોકમુખે ચર્ચાઈ રહ્યો છે કે અહીં જુગાર રમાડના સંચાલકો સાદી રમત રમાડતા નથી, એવી ચર્ચાઓ છે. સંચાલકો ડિજિટલ કેટ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેલાડીઓના પત્તા પહેલાં જ જોઈ લે છે. આનો સીધો અર્થ એ છે કે ખેલાડીઓ અહીં માત્ર નસીબના જોરે નથી હારતા, પરંતુ તેમને વ્યવસ્થિત રીતે ચીટિંગ કરીને લૂંટવામાં આવે છે. આ તો જાણે પૂર્વ આયોજિત લૂંટ છે. સૌથી મોટો એ પ્રશ્ન છે કે આટલી મોટી પ્રવૃત્તિ સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસની નજર બહાર કેમ છે? શું તેમની મિલીભગત વગર આટલી મોટી સંખ્યામાં ગાડીઓ અને ખેલાડીઓની અવરજવર શક્ય છે? જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ રાજ્યભરમાં દરોડા પાડી રહી છે, ત્યારે આટલા મોટા ધમધમતા જુગારધામ પર તેમની નજર કેમ નથી પડતી? આ મૌન અનેક શંકાઓને જન્મ આપે છે. અહીં રોજ લાખો રૂપિયાનો જુગાર રમાય છે. પરિણામ, ઘણા લોકો દેવાદાર બનીને રસ્તા પર આવી ગયા છે. આર્થિક ભીસ એટલી વધી ગઈ છે કે કેટલાક લોકો આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભરવા મજબૂર બન્યા છે. ક્યાં છે જવાબદારી? એક જુગારધામમાં કેટલાય ઘરોને તબાહ કરી રહ્યો છે, કેટલી બહેનોના સંસાર પણ ઉજાડી રહ્યો છે અને બાળકોના ભવિષ્ય પર કાતર ફરી રહી છે. આ કૌભાંડ માત્ર કાયદાનો ભંગ નથી, પણ માનવતાના વિરુદ્ધનો ગુનો છે. અણખીના અડ્ડાને તત્કાલ બંધ કરાવો, સંચાલકોને જેલના સળિયા પાછળ મોકલવા અને તેમને છાવરતા ભ્રષ્ટ તત્વોની તપાસ કરવી એ સમયની માંગ છે. હવે દર્શક મિત્રો, ખેલાડીઓને કેવી રીતે ફસાવવામાં આવે છે? શરૂઆતમાં જીત. શરૂઆતમાં ખેલાડીઓને થોડું જીતવા દેવામાં આવે છે, જેથી તેમને રમતમાં રસ પડે અને તેઓ વધુ પૈસા એટલે કે મોટો દાવ, બિગ બેટિંગ. જ્યારે ખેલાડીઓને લાગે છે કે તે જીતવાની નજીક છે અને તે મોટો દાવ લગાવે છે, ત્યારે સંચાલકો ડિજિટલ કેટ દ્વારા આખું પાસું પલટી નાખે. નસીબનો ભ્રમ. ખેલાડીઓને લાગે છે કે તેઓ કમનસીબ રહ્યા, પણ હકીકતમાં તે પૂર્વ આયોજિત ઠગાઈ હોય છે. અણખી જેવા સ્થળોએ લોકચર્ચા છે કે ડિજિટલ કેટ દ્વારા પત્તા જોઈ લેવામાં આવે છે. તે 100% સાચી હોવાની શક્યતા છે. આ માત્ર જુગાર નથી, પણ ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવતી ખુલ્લી લૂંટ છે. જે પણ વ્યક્તિ આ ધંધામાં સંકળાયેલી છે તે ભોળા લોકોને આર્થિક રીતે કંગાળ કરી રહી છે. આવા અડ્ડાઓ પર જવું એટલે ખાતરીપૂર્વક પોતાની મૂડી ગુમાવી, કારણ કે આ રમત ક્યારે નસીબ પર આધારિત હોતી નથી, પણ સંચાલકોના સોફ્ટવેર પર આધારિત હોય છે.